Standard 9th, English, Unit 4. Till now, we have seen that Abu Khan locked Chandni in a small hut, but he forgot to close the small window. Now let us see. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. So she made the window her passage for freedom. Means એ પેલી બારીમાંથી ભાગી ગઈ અને she reached the hilltop when the big yellow sun was rising in the horizon. What does horizon mean? Horizon એટલે ક્ષિતિજ કે જ્યાં ધરતી અને આકાશ ભેગા થઈ રહ્યા છે એવી એક આભાસી રેખા જે છે આપણને એમ દેખાય કે દૂર જ્યારે જોઈએ ખુલ્લું મેદાન હોય કે દરિયો હોય ત્યાં આપણને એમ ખબર પડે કે આકાશ ને ધરતી અથવા દરિયો હોય તો પાણી કે જાણે ત્યાં એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે એ જે આભાસી રેખા હોય એને ક્ષિતિજ કહેવાય. ઇંગ્લિશમાં એને હોરાઇઝન કહેવાય. એટલે સન વોઝ રાઇઝિંગ એટલે રાત્રે ભાગી ગઈ હતી તો છે કે સવારમાં ત્યાં હિલટોપ પર પહોંચી. She was overflowing with joy and wonder. Overflowing એટલે joy અને wonder એટલે નવાઈ. નવાઈથી અને આનંદથી ઉછળી રહી હતી. ઓવરફ્લો થઈ રહ્યો છે એનો આનંદ ઉભરાઈ રહ્યો હતો. The green grass under her feet became golden yellow. અને સવારનો જે કુમળો તાપ પેલા ગ્રીન ગ્રાસ પર પડી રહ્યો હતો તો એ ગોલ્ડન સોનેરી કલરનું ઘાસ સવારમાં દેખાઈ રહ્યું હતું. The wind sang an endless song of welcome. એટલે સવારે ખૂબ જ સરસ વાતાવરણ હતું જાણે પવન પણ એને આવકારતો હોય તેમ endless songs અનંત ગીતો ગાતો હતો. એટલે સુંદર ઠંડો પવન વહેતો હતો. Chandni felt as if she were meeting her mother after years of separation. And she felt એણે કેવું અનુભવ્યું કે as if she were meeting her mother after years of separation. જાણે કે એની માને એ વર્ષો પછીની જુદાઈ પછીથી એ મળી રહી હતી. એટલી બધી એ ખુશ હતી. How different all this was from Abu Khan's prison house. અને આવો જે આઝાદીનો એક આનંદ હતો અને સુંદર વાતાવરણ અને એક બાજુ પેલો અબ્બુ ખાનનું પ્રિઝન જેવું જેલ જેવું ઘર કે આ બેમાં કેટલો બધો તફાવત હતો. That day she jumped and played and ate all around. એ દિવસે એણે શું કર્યું? આખો દિવસ જમ્પ કૂદકા માર્યા, રમી ને ખાધું. આજે અનલિમિટેડ મસ્તી અને અનલિમિટેડ ખાવાનું હતું એના માટે. So she enjoyed a lot. She was on the top of the world. અને એ એવું ફીલ કરી રહી હતી જાણે કે તે દુનિયાના સર્વોચ્ચ સ્થાને હતી. It was the happiest day in Chandni's life. અને આ દિવસ ચાંદનીનો સૌથી ખુશનુમા દિવસ હતો. ખૂબ જ ખુશ હતી એ. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. So now, હવે શું થઈ રહ્યું? અંધારું થવાની તૈયારી હતી. The sun disappeared. અદ્રશ્ય થઈ રહ્યો હતો ટેકરીઓની પાછળ. અને અંધારાએ ગ્રાસ, ફૂલો, વૃક્ષોને બધાને કવર કરી રહ્યું હતું. અંધારું છવાઈ રહ્યું હતું. The wind stopped blowing. પવને વહેવાનું બંધ કરી દીધું. There was stillness all around. Stillness. Stillness એટલે સ્થિરતા. બધું બંધ થઈ ગયું. પવન જાણે એક દરેક વસ્તુ થંભી ગઈ હતી. An owl hooted from a hole. અને ત્યાં એક રાત પડી એટલે આઉલે અવાજ હૂટ એટલે આઉલ જે અવાજ કરે તેને હૂટિંગ કહેવાય. હૂટ અને અવાજ એના હોલમાંથી કાણામાંથી અવાજ શરૂ કર્યો એને. Chandni felt scared. So now આ બધું સ્કેરી એટમોસ્ફિયર થઈ ગયું અને she
felt scared, ખૂબ જ ગભરાઈ ગઈ. The full moon rose in the distant sky. અને full moon, distance, પછી દૂરથી પેલો full moon, પૂનમની રાત હતી, એ રોઝ, ચંદ્ર આવ્યો. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. ને પેલા પૂર્ણ ચંદ્રની લાઇટમાં ચાંદનીએ શું જોયું? ટુ બ્રાઇટ આઈસ, બે ચળકતી આંખો, એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, એને પોતાની તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ આવતા બે ચળકતી આંખો અને બે તીક્ષ્ણ દાંત એની તરફ આવી રહ્યા હતા એવું એણે જોયું. The devil was not in a hurry. And the devil, the રાક્ષસ, the demon, એ ઉતાવળમાં હતો નહીં. He knew that the goat was also his food. અને એ જાણતો હતો કે આ જે બકરી હતી એ પણ એનો ખોરાક બનવાની છે. The wolf and the goat struck their heads with each other. એકબીજાની સાથે, કે બંને જણાએ પોતાના માથા સ્ટ્રક એટલે અથડાવ્યા જોરથી. તમે બે બકરીઓને કે લડતા જોયા હશે, થોડા સામેથી ઊંચા થાય અને જોરથી માથું ભટકાવે, એવી રીતે બંને માથા ભટકાવે. He was big and ferocious. Ferocious એટલે કે ભયાનક, ડરામણો. Whereas she was small but not weak. Whereas નો અર્થ થાય જ્યારે. જ્યારે ચાંદની નાની હતી પરંતુ વીક, નબળી ન હતી. મિત્રો અહીં જો વેરીઝ નો પ્રયોગ આવ્યો. વેરીઝ નો પ્રયોગ ક્યારે વપરાય? વેર અને ઇઝ નથી, આ બંને સાથે છે વેરીઝ. એનો અર્થ થાય જ્યારે, કે આપણે જ્યારે કોઈ વિરોધાભાસી સ્ટેટમેન્ટ અથવા તો કંઈક બંનેમાં જુદી જુદી વિશેષતાઓ છે એવું કંઈક જણાવવા માંગતા હોય ત્યારે વેરીઝ નો પ્રયોગ કરીએ. અહીં આપ્યું છે કે he was big and ferocious, કે વુલ્ફ જે હતો એ ભયાનક અને મોટો હતો, જ્યારે ચાંદની એ નાની હતી. નાની હતી પણ નબળી ન હતી. દાખલા તરીકે બીજું ઉદાહરણ હું તમને કહું તો, I like old movies, whereas my sister likes new. કે મને જૂના મૂવી ગમે છે જ્યારે મારી બહેનને નવા મૂવી ગમે છે. લેખા ઇઝ ટોકેટિવ, whereas લેખન ઇઝ શાય. કે લેખા જે છે એ બહુ જ ટોકેટિવ છે, વાતોડિયણ છે, જ્યારે લેખન જે છે એ ખૂબ શરમાળ છે. તો આ રીતે જ્યારે આપણે બે જુદી જુદી વિરોધાભાસી વિશેષતાઓ કહેવું હોય ત્યારે વેરીઝ નો પ્રયોગ કરીશું. તો યાદ રાખવાનું, વેરીઝ. So he was ferocious, whereas she was small but not weak. Chandni stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. She stood firm. Firm એટલે દ્રઢતાથી ઊભી રહી એના પગ પર, અને માથું સ્લાઇટલી બેન્ટ, થોડુંક નમાવેલું રાખીને, અને વિથ હર સ્ટ્રોંગ હોર્ન્સ, એના જે શિંગડા હતા મજબૂત, એને એઇમ્ડ કર્યા હતા. એઇમ્ડ એટલે લક્ષ્ય, ટાર્ગેટ કર્યું હતું પેલા વુલ્ફને. She looked like a brave soldier ready to fight a cruel enemy. જાણે she looked like a brave soldier, એક બહાદુર સૈનિકની જેમ, કે જે પોતાના એક ક્રૂર દુશ્મનની સામે લડવા તૈયાર હોય તેવી એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. એનિમી નો બીજો સિમિલર થાય ઇંગ્લિશમાં ફો, FOE, ફો એટલે એનિમી. The fight began. It went on through the night. And the fight went on through the night. આખી રાત લડાઈ ચાલી. So we can say they both were powerful. બંને જણા મજબૂત હતા, સ્ટ્રોંગ હતા, એટલે આખી રાત લાઈટ ચાલી. તો આપણે તો અહીં કહી શકીએ કે વુલ્ફ તો મજબૂત હતું જ, પણ ચાંદની નાની હતી છતાં એણે આખી રાત ફાઇટ આપી. The moon began to grow pale and suddenly
hid behind the clouds. So the moon began to pale. Pale means ઝાંખો, dim, faint, ઝાંખો થવા માંડ્યો, faded. And અચાનક એ વાદળોની પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. અને તારાઓ પણ એક પછી એક ડિસઅપિયર ગાયબ થવાની શરૂઆત કરી. એટલે હવે કયો સમય થઈ રહ્યો હતો? સવારનો. A faint light appeared in the east. અને ઈસ્ટમાં, પૂર્વમાં faint light. Faint એટલે dim, pale, ઝાંખો પ્રકાશ દેખાયો. The first rays of the sun saw Chandni lying on the ground. The first rays એટલે કિરણો. કે પહેલા સૂર્યના કિરણોએ શું જોયું? ચાંદની lying on the ground. ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. She was completely soaked એટલે ડૂબાડવું થાય, અને soaked એટલે ડૂબેલી. એને લોહીથી તરબોળ જોઈ. The wolf, tired and sleepy, was getting ready to devour her. The wolf was also tired. કારણ કે ચાંદની એને બરાબરની ફાઇટ આપી હતી, એટલે એ થાકી ગયો હતો, સ્લીપી, ઊંઘ આવે એવો થઈ ગયો હતો. એન્ડ નાઉ વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. પેલી ચાંદની પર ખાવા માટે, તૂટી પડવા માટે તૈયાર હતો. ડિવોર એટલે એકદમ ખૂબ ભૂખા હોય ને ખાવા પર તૂટી પડી, એને ડિવોર કહેવાય. A flock of birds sitting on tree was debating the result of the fight. Flock means a group of words. આ એક collective noun છે. આપણે ગુજરાતીમાં પણ આવા સામૂહિક શબ્દો માટે નામ હોય છે. દાખલા તરીકે આપણે જાણીએ કે ટોળું, ઝુંખો. તો એવી જ રીતે ઇંગ્લિશમાં પણ ફ્લોક ઓફ બર્ડ્સ. તો પક્ષીઓનું જ્યારે ટોળું હોય તેને ફ્લોક જ કહેવાય. જીવજંતુ હોય ત્યારે સ્વોર્મ કહેવાય. પ્રાણીઓનું ટોળું હોય એને હર્ડ કહેવાય. વિદ્યાર્થીઓનું ટોળું શું કહેવાય? ક્લાસ કહેવાય. કે ખેલાડીઓ હોય ત્યારે ટીમ કહેવાય. તો આ રીતે આ ફ્લોક એટલે ગ્રુપ ઓફ બર્ડ્સ. અને they were debating. ડિબેટ કરવી એટલે ડિસ્કસ કરવી. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, ટીવી પર જ્યારે જોઈએ છે ડિબેટ ચાલતી હોય છે. કે રિઝલ્ટ, કે એમણે આ લડાઈ જોઈ હતી, કે આ રિઝલ્ટ શું આવ્યું, આ ફાઇટનું પરિણામ શું આવ્યું. So who is the winner? asked a small one. એક નાનકડા પક્ષીએ કહ્યું કે આમાં જીત્યું કોણ, વિજેતા કોણ? The wolf, of course. Most of others declared together. અને બાકીના જે બર્ડ્સ હતા, પક્ષીઓ, એમણે કીધું ઓફકોર્સ, અલબત્ત વોલ્ફ જ વિજેતા છે, ચાંદની તો મરી ગઈ. No, said a wise old bird. એક વાઇઝ, શાણા ઘરડા પક્ષીએ કહ્યું ના, ચાંદની is the winner. I have never seen such a brave freedom fighter. કે ચાંદની વિજેતા છે, મેં ક્યારેય પણ આવી બહાદુર સ્વતંત્ર માટે લડનાર ક્યારેય પણ જોઈ નથી. માટે ચાંદની વિજેતા છે. ચાંદની ઇઝ ધ વિનર. તો મિત્રો, આપણને આ પાઠમાં શું શીખવા મળ્યું એ થોડું વિચારજો. અને નીચે આપેલી જે ગ્લોસરી છે એ તમે સારા અક્ષરે નોટબુકમાં નોંધી લેશો. Now write down some short questions. 1. Chandni ran away through a small window. True or false? Number 2. Chandni reached the hilltop in the dash. કૌંસમાં લખો evening, morning, night. Number 3. How did the wind
greet Chandni? How did the wind greet Chandni? Greet એટલે આવકારવું, અભિવાદન કરવું, welcome. Number 4. Was Chandni meeting her mother after years? Number 5. How did Chandni spend her day? Number 6. Chandni felt scared when dash. Complete the sentence. Number 7. What did Chandni see in a moonlight? Number 8. How was the wolf? Number 9. Chandni was dash but dash. Number 10. Chandni stood like dash against dash. Number 11. About what was the flock of the birds? About what was the flock of the birds debating? Number 12. According to the wise old bird, who was the winner? Number 13. Chandni fought very bravely. True or false? Friends, now let's see on page number 38. Both 38 and 39, there are very good exercise for textual exercise છે બધી જે વોકેબ્યુલરીને લગતી છે, કમ્પ્રિહેન્શન છે, બધું ખૂબ જ સરસ એક્સરસાઇઝ છે. મોટે ભાગેની તમારે ટેક્સ્ટ બુકમાં લખી શકશો તમે. So let us see V1. Put these words in the paragraph. Words are given: horizon, pretty, danger, thin, appetite, prison, attraction, hilltop. Now you have to fill up these words in this paragraph. So you can do in this book only. Now let us see V2. Frame a sentence using all the words in each group. Change the order of the words necessary. નીચે આપેલા જે શબ્દો છે એનો પ્રયોગ કરીને તમારે નવું વાક્ય બનાવવાનું છે અને તમે the order of words you can change કે શબ્દો જે છે તમે આગળ પાછળ મૂકી શકશો, ચેન્જ કરી શકશો. અને આ એક્સરસાઇઝ નોટબુકમાં લખી લેવાની. V3. Write yes if the underlined word is properly used in the sentence, and if not, correct the sentence without replacing that word. જો વાક્ય સાચું હોય તો yes લખવાનું, અને જો ખોટું હોય તો તમારે અંડરલાઇન વર્ડ્સ ચેન્જ કર્યા વગર બીજે ક્યાંક ચેન્જ કરીને એ વાક્યને સાચું બનાવવાનું. So let's see first one. When Meera heard about her grandfather's sudden death,
She was in tears. So this sentence is true. So let's do another. Raju got his result and found that he had failed in 2 subjects. He was beaming with joy. બે વિષયમાં નાપાસ થયો હતો, છતાં એ આનંદથી ઉછળી રહ્યો હતો. તો હવે આ વાક્ય ખોટું છે. તો આપણે હવે ક્યાં ચેન્જ કરી શકીશું એને? કે રાજુ got his result and he found that he had passed in all subjects. So he was beaming with joy. તો આ રીતે બાકીના sentences લખી લેવાના. Now comprehension C1. Arrange these sentences in a proper order. Write number in the boxes. હવે આપણું જે યુનિટ હતું એ બધા જ એને લગતા sentences છે. તો પહેલું sentences આવશે તે બોક્સમાં પહેલો નંબર લખવાનો. આ રીતે તમારે આ એક્સરસાઇઝ પણ તમારે ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાની. Now let's see 39. C2. Find out sentences from the text showing these meanings. કઈ જે sentences આપ્યા છે એને લગતા વળગતા sentences ક્યાં છે એ વાક્ય તમારે અહીં ટેક્સ્ટબુકમાં લખવાનું છે. કે there were tears in Abu Khan's eyes. કે અબ્બુ ખાનની આંખોમાં આંસુ હતા. તે વાક્ય પાઠમાંથી શોધીને અહીં લખવાનું. તો આ એક્સરસાઇઝ પણ તમે અહીં જ લખી શકશો. C3. Arrange these sentences in order of happiness of Chandni. Write numbers of the sentences from bottom to top in the triangle. કે ચાંદનીની જે ખુશી છે એને તમારે ચડતા ક્રમમાં આ વાક્યો લખવાના છે. તો પહેલા આપણે જોઈએ કે least happy, એકદમ ઓછી ખુશ હોય તેવું વાક્ય અહીં આવશે. ત્યાં તમારે પહેલું નંબર લખવાનો કે જે નંબરનું વાક્ય હોય અહીંયા લખવાનું. પછી થોડી વધારે ખુશ થઈ તો એ વાક્યનો નંબર બીજો નંબર કે જે હોય ચોથું વાક્ય કે પાંચમું વાક્ય છઠ્ઠું વાક્ય. આ રીતે સૌથી છેલ્લે મોસ્ટ હેપી, ક્યારે એ ખૂબ ખુશ હોય છે એ વાક્ય કયું છે તો એનો નંબર આવશે ઉપર. એટલે નીચેથી તમારે ઉપર જતા ચડતા ક્રમમાં લખવાનું છે, નંબર્સ લખવાના છે. તો આ પણ તમે અહીં જ કરી શકશો. Now C4. Write at least 5 sentences from the text expressing Abu Khan's happiness and unhappiness. Put a proper smiley at the end of the sentence. કે પાઠ વાંચીને એવા 5 વાક્યો શોધવાના કે જેમાં અબ્બુ ખાન ખૂબ જ ખુશ છે. તો તમે ટેક્સ્ટબુકમાં જ તમે સ્માઇલી કરજો, અલગ વાક્ય લખવાની જરૂર નથી કે આમાં he is very happy અને જ્યાં દુઃખી થઈ ગયો ત્યાં તમારે અહીંયા unhappiness બતાવતું સિમ્બલ તમારે કરવાનું છે. Now C5. Answer these questions in 2 or 3 sentences each. So these are long questions. તો આ તમારી નોટબુકમાં લખવું પડશે. આપણે જે શોર્ટ ક્વેશ્ચન્સ લખાયા છે જનરલી બહુ લોંગ ક્વેશ્ચન્સ પૂછાતા હોતા નથી, છતાં તમારે આ એક્સરસાઇઝ નોટબુકમાં કરી લેવાની. અને એ જ રીતે છે C6 પણ તમારે fill in the blanks છે using appropriate responses for the underlined words. 1. The devil must have killed her. Here the devil refers to dash. Devil શબ્દ કોના માટે વપરાયો છે? The wolf. તો આ રીતે આ પણ તમારે ટેક્સ્ટબુકમાં કરી લેવાની. ખૂબ સરસ એક્સરસાઇઝ છે મિત્રો. બધી જ એક્સરસાઇઝ સમજીને કરી લેશો. Wish you all the best. Thank you.